બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં વહેલી પરોઢે ફૂંકાયેલા તોફાની પવન અને કમોસમી વરસાદે નગોટ ગામમાં મંડપ ધરાશાયી કરવા સાથે ખેતીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। કાંકરેજ અને ઓગળ પંથકમાં અચાનક વાતાવરણ પલટાતા વીજળીના કડાકા અને તેજ પવન સાથે માવઠું ત્રાટક્યું હતું। ખાસ કરીને નગોટ ગામમાં પવન એટલો પ્રચંડ હતો કે ત્યાં બાંધેલો મંડપ પળવારમાં જમીનદોસ્ત થઈ ગયો હતો। આ કમોસમી વરસાદે ધરતીપુત્રોની આખી સિઝનની મહેનત પર પાણી ફેરવી દીધું છે, જેના કારણે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। તૈયાર થયેલા રવિ પાકો પલળી જવાથી અને પવનના કારણે ખેતરોમાં ઢળી પડવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હાલમાં સમગ્ર પંથકમાં ખેડૂત આલમમાં ભારે ચિંતા અને પાયમાલીનો ડર વ્યાપી ગયો છે। ખેડૂતો હવે સરકાર પાસે વહેલી તકે નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની આશા રાખી રહ્યા છે। વહેલી સવારના આ કુદરતી પ્રકોપે જનજીવનને પણ વ્યાપક અસર પહોંચાડી છે।